સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક કાર પાણીમાં ખાબકતા બેના મોત નીપજ્યા। મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના સિયાણી અને ધાધરેટિયા વચ્ચે પાણી ભરેલ નાળામાં કાર ખાબકતા ઘટના સ્થળે જ બેના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ગામ ઉગલ અને હાલ રાજકોટના રહેવાસી છે અને જેઓ પટોળાનો ધંધો કરે છે ત્યારે મોડી રાત્રે કાર પાણી ભરેલ નાળામાં ખાબકી હતી, જેમાં આ બંને લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। 108ના એમટી સુરેશભાઈ અને પાયલોટ અરવિંદસિંહ દોડી ગયા હતા। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને લાશોને પોલીસે હેન્ડઓવર કરી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે લીંબડી હાઈવે સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે।